શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. દરેક માતાપિતાનું એક જ સપનું હોય છે, પોતાના બાળકને એક સારું અને સુરક્ષિત જીવન આપવું. આપણે આપણી દરેક ક્ષણ, આપણી બધી જ એનર્જી એમની સુખાકારી માટે લગાવી દઈએ છીએ. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણો આ જ પ્રેમ, આ જ કાળજી ક્યાંક અજાણતા જ એમને પાછળ તો નથી ધકેલી રહી? ચાલો આજે આ જ રસપ્રદ વિષય પર થોડી ઊંડાણથી વાત કરીએ. અને આ જ છે પ્રેમની સૌથી મોટી દુવિધા. એક તરફ આપણે બાળકોને દરેક મુશ્કેલીથી બચાવવા માંગીએ છીએ, પણ આ જ બચાવવાની કોશિશમાં કદાચ આપણે એમની પાસેથી શીખવાની, મજબૂત બનવાની તક જ છીનવી રહ્યા છીએ. આમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી મોટો સવાલ આ જ છે, આપણી જે આટલી બધી પ્રોટેક્ટિવનેસ છે, આપણી જે સુરક્ષા આપવાની ભાવના છે, એ ક્યાંક એમને મજબૂત બનાવવાને બદલે નબળાતુંથી બનાવી રહી? આ એક એવો સવાલ છે જે આજના પેરેન્ટિંગના મૂળમાં છે અને આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. આનો જવાબ છે ને આપણા માઇન્ડસેટમાં એક નાનકડા ફેરફારમાં છુપાયેલો છે. બાળકોને મજબૂત બનાવવા માટેનો સાચો રસ્તો એમને લીડ કરવાનો નથી, પણ એમને ગાઈડ કરવાનો છે. આ દેખાવમાં નાનો પણ બહુ જ શક્તિશાળી ફેરફાર છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. એનો સીધો મતલબ એ છે કે આપણે એમનો રસ્તો સાફ નથી કરી આપવાનો, બલકે જ્યારે એ પોતે ચાલે અને ક્યાંક ઠોકર ખાય તો આપણે એમની પાછળ ઊભા રહેવાનું છે, એમને સપોર્ટ કરવા. આપણું કામ એમને દિશા બતાવવાનું છે, એમના માટે રસ્તો બનાવવાનો નહીં. તો ચાલો એવી 5 કોમન આદતો પર એક નજર કરીએ જે કદાચ આપણે બધા જ અજાણતા કરી બેસીએ છીએ. આ આદતોને થોડી બદલીને આપણે બાળકોમાં આત્મનિર્ભરતા અને મજબૂતી કેળવી શકીએ છીએ. નાના ફેરફારો પણ બહુ મોટા પરિણામો લાવી શકે છે. ચાલો પહેલી આદતથી શરૂઆત કરીએ. અને આ એક એવી ભૂલ છે ને જે મોટાભાગના પેરેન્ટ્સ સારા ઈરાદાથી જ કરે છે. આપણો ઈરાદો ક્યારેય ખરાબ નથી હોતો. જરા વિચારો, કોઈ સંબંધી ઘરે આવ્યા હોય અને આપણા બાળકને એનું નામ કે કયા ધોરણમાં ભણે છે એવું પૂછે અને બાળક બિચારું જવાબ આપવા જાય એ પહેલાં તો આપણે જ કૂદી પડીએ છીએ જવાબ આપવા. આ બહુ જ કોમન સીન છે, પણ એની અસર બહુ ઊંડી હોય છે. જુઓ, જ્યારે આપણે એના બદલે જવાબ આપીએ છીએ ત્યારે એ નિર્ભર બની જાય છે. એને એમ જ થાય છે કે આનો જવાબ તો મમ્મી પપ્પા જ આપશે. પણ જો આપણે એને બોલવાની તક આપીએ તો એ લોકો સાથે વાત કેમ કરવી, સવાલોને કેવી રીતે સમજવા અને જવાબ કેમ આપવો એ બધું શીખે છે. આ એક બહુ જ મહત્વની સોશિયલ સ્કિલ છે. જેમ વાતચીતમાં થાય છે એવું જ કંઈક મદદ કરવામાં પણ થાય છે. ક્યારેક આપણી મદદ કરવાની ભાવના જ એમના વિકાસમાં અવરોધ બની જાય છે. અને એ જ છે આપણી બીજી આદત. બાળકને મદદ કરવી એમાં કંઈ ખોટું નથી, પણ જ્યારે એ કંઈક જાતે કરવાની કોશિશ કરતું હોય, જેમ કે પોતાના શૂઝની લેસ બાંધવી કે કોઈ રમકડું ગોઠવવું, અને આપણે તરત જ એના હાથમાંથી લઈને ફટાફટ કામ પતાવી દઈએ, ત્યારે આપણે એની શીખવાની પ્રોસેસમાં જ દખલ કરી રહ્યા છીએ. જરૂર કરતાં વધુ મદદથી શું થાય? એ દરેક નાના નાના કામ માટે આપણા પર નિર્ભર રહેવા લાગે છે. પણ જો આપણે એને કોશિશ કરવા દઈએ, ભલે થોડો સંઘર્ષ કરે, તો એ પોતાના શરીર અને મગજ બંનેનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવાનું શીખે છે. અને જ્યારે બાળકો પોતાના શરીર અને મગજનો ઉપયોગ કરતા શીખે છે ને, ત્યારે એમની નિર્ણય લેવાની શક્તિ પણ વધે છે. પણ આપણી ત્રીજી આદત ઘણીવાર આના આડે આવે છે. આજે કયા કપડાં પહેરવા, કયું રમકડું લેવું, કયા ફ્રેન્ડ સાથે રમવા જવું, જ્યારે આપણે બાળકના જીવનની દરેક નાની મોટી પસંદગી જાતે જ કરીએ છીએ ને, ત્યારે આપણે અજાણતા જ એની સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ પર કાતર ફેરવી દઈએ છીએ. આનું પરિણામ શું આવે ખબર છે? ભવિષ્યમાં એ દરેક નિર્ણય માટે આપણી સામે જોશે, જાણે એને પોતાની પસંદ પર ભરોસો જ નથી. એના બદલે જો નાનપણથી એને પસંદગીની તક મળે તો એ પોતાની પસંદ નાપસંદને સમજે છે અને આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેતા શીખે છે. હવે આની પાછળ પણ આપણો ઈરાદો તો એમને બચાવવાનો જ હોય છે, પણ આ જે બચાવવાની આપણી વૃત્તિ છે ને, એ ક્યારેક હદ વટાવી જાય છે. અને એ જ છે આપણી ચોથી આદત. જ્યારે બાળકનો કોઈ મિત્ર સાથે ઝઘડો થાય અથવા સ્કૂલમાં કોઈ નાની મોટી મુશ્કેલી આવે, ત્યારે આપણું મન એવું થાય કે ચાલો હું જઈને બધું સોલ્વ કરી નાખું. આપણે એને કોઈ પણ જાતના સંઘર્ષથી બચાવવા માંગીએ છીએ. પણ આનાથી એવું થાય છે કે એ જીવનમાં જ્યારે પણ કોઈ ચેલેન્જ આવે ને, તો એનાથી ભાગવા લાગે છે. એના બદલે જો આપણે એને સપોર્ટ કરીએ અને પ્રોત્સાહન આપીએ કે તું જાતે રસ્તો શોધ, તો એ પોતાના મગજનો ઉપયોગ કરીને સોલ્યુશન શોધતા શીખે છે. અને આ સ્કિલ તો આખી જિંદગી કામ આવે છે. આપણે પ્રેમ અને સપોર્ટ તો ઘણી રીતે આપીએ છીએ, પણ ક્યારેક એ પ્રેમ વ્યક્ત કરવાની રીત જ ખોટો મેસેજ આપી દે છે. અને એ જ છે આપણી પાંચમી અને છેલ્લી આદત. ક્યારેક આપણે બસ બાળકને ખુશ કરવા માટે કે આપણો પ્રેમ બતાવવા માટે વગર કારણે કે દરેક નાની નાની વાત પર ગિફ્ટ આપવા લાગીએ છીએ. આનાથી થાય છે એવું કે એને વસ્તુઓની કિંમત નથી સમજાતી, અને એવું પણ લાગી શકે છે કે ખુશી તો બસ આવી ભૌતિક વસ્તુઓમાંથી જ મળે છે. તો પછી સાચી ભેટ શું છે? ભૌતિક વસ્તુઓ કરતાં પણ વધુ કિંમતી કંઈક છે, કંઈક એવું જે આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ અને જેની સાચે જ કોઈ કિંમત નથી. આ વાત કદાચ સૌથી મહત્વની છે. બાળકો માટે દુનિયાની કોઈ પણ મોંઘી ગિફ્ટ કરતાં વધારે કિંમતી જો કંઈ હોય તો એ છે આપણો સમય અને આપણું ધ્યાન. એમની સાથે રમવું, એમની સાથે વાતો કરવી અને એમની દુનિયાનો એક ભાગ બનવું, એ જ સાચી ભેટ છે. તો આ બધી વાતોનો સાર એટલો જ છે કે બાળકોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે આપણે આપણી કેટલીક આદતો પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આ કોઈ એક દિવસમાં થનારો મોટો ફેરફાર નથી, પણ રોજબરોજ લેવાતા નાના નાના પગલાંની સફર છે. તો હવે વિચારવાનો સવાલ એ છે કે આત્મનિર્ભર બાળકના ઉછેરની આ સફરમાં આવતીકાલે પહેલું નાનું પગલું કયું ભરશો? યાદ રાખજો, એક નાનો અમથો ફેરફાર પણ એક મોટી અને પોઝિટિવ અસરની શરૂઆત બની શકે છે.